Hello children, standard 5th. વિષય અંગ્રેજી યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. જેમાં આપણે પાર્ટ 1 જોયો, હવે આપણે પાર્ટ 2 જોઈએ છે. એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ. હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો ક્લાસરૂમ છે. તો હવે હિતુનો ક્લાસરૂમ કેવો છે તે આપણે જોઈએ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. આ જુઓ હિતુનો વર્ગખંડ છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. આ વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો કેવી છે? ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને જે લખવાનું પાટિયું છે એ કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ઉપરની જે છત છે તે સફેદ છે. There are two windows in the room. રૂમમાં બે બારીઓ છે. The window frames are brown. અને જે બારીઓની જે ફ્રેમો છે એનો કેવો કલર છે? બ્રાઉન કલર છે. The doors are brown too. અને દરવાજા પણ બ્રાઉન એટલે કે કથ્થઈ છે. The floor is clean. ફ્લોર એટલે ભોંયતળિયું નીચેની જે ટાઇલ્સો હોય તે એ કેવી છે? ક્લીન છે, ચોખ્ખી છે. The benches are clean too. અને બેન્ચીસો પણ ચોખ્ખી છે. There is a bulletin board near the window. બાજુમાં બારીની બાજુમાં શું છે? સમાચાર લખવાનો એક બોર્ડ છે. It is green. અને તેનો રંગ કેવો છે? લીલા કલરનો છે. There are pictures on it. અને તેના ઉપર શું છે? ચિત્રો છે. Hitu is on the first bench. અને હિતુ પહેલી બેન્ચીસ પર છે. There is a platform in the classroom. અને વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. અને ટીચરનું ટેબલ ક્યાં છે? તો એમાં જે પ્લેટફોર્મ કરેલું છે એ પ્લેટફોર્મ ઉપર એમનું ટેબલ છે. The chair is near the table. અને ખુરશી ટેબલની બાજુમાં છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ કેવા છે? નવા છે. There is a book on the table. ટેબલ ઉપર શું છે? ચોપડીઓ છે. The book is very thick. તે ખૂબ જ જાડી છે. It is a dictionary. તે શું છે? શબ્દકોશ છે. ડિક્શનરી એટલે કે શબ્દકોશ. The teacher is near the blackboard. શિક્ષક ક્યાં છે? બ્લેકબોર્ડની પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં શું છે? ચોક છે. The chalk stick is white. અને ચોક સફેદ રંગનો છે. There is cupboard near the blackboard. અને કબાટ જે બ્લેકબોર્ડ છે તેની બાજુમાં છે. There are story books in the cupboard. અને કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક ડસ્ટબિન છે, કચરાની ટોપલી. It is near the door. અને તે દરવાજાની પાસે છે. Hitu's classroom is clean and airy. કે તેનો વર્ગખંડ કેવો છે? ચોખ્ખો છે. અને એરી એટલે કે હવા ઉજાસવાળો છે. તો આપણે આ શું જોયું? હિતુસનો વર્ગખંડ જોયો કે તેનો વર્ગખંડ કેવો છે. હવે આપણે એક્ટિવિટી 3Bમાં જોઈએ કે ફકરામાં આવેલા શબ્દો નીચે લીટી કરો. હવે ફકરામાં આપણે કયા કયા શબ્દો આવે છે? જે શબ્દો આપણે ફકરામાં વાંચી એની નીચે આપણે શું કરવાનું છે? લીટી કરવાની છે. તો હવે સીલિંગ, તો સીલિંગ નીચે આપણે અંડરલાઈન કરવાની છે. પછી નીચે પ્લેટફોર્મ આવ્યું છે એટલે પ્લેટફોર્મ નીચે લીટી કરવાની. બુલેટિન બોર્ડ આવ્યું છે એટલે બુલેટિન બોર્ડ ઉપર નીચે લીટી કરવાની. પછી ફેન, તો એની નીચે નહીં કરવાની. પેન નીચે નહીં કરવાની. હવે જે શબ્દ ઉપર કરવાનું છું એ શબ્દ હું બોલું છું. વિન્ડો, વિન્ડો નીચે કરવાની. પછી પિંક બોર્ડ નીચે કરો. પછી કપબોર્ડ કરો. અને નિયર નીચે. પછી થર્ડ લાઈનમાં છે સૌથી નીચે બેન્ચ. પછી એની બાજુની લાઈન જે છે ડોર, DOOR ડોર. પછી ગ્રીન, બ્રાઉન. પછી સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ,
ટીચર અને બિગ. આટલા નીચે આપણે અંડરલાઈન કરવાની છે. હવે અંડરલાઈન કરી, હવે આપણે નીચેનું કોષ્ટક જોવાનું છે કે નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. ફકરામાં આવેલ શબ્દો, હવે આપણે જેની નીચે અંડરલાઈન કરી છે એ ફકરામાં આવેલા શબ્દો છે, તો આપણે એ શબ્દો અહીંયા લખવાના છે. અને એની સામે ફકરામાં ન આવેલ શબ્દો, તો હવે નથી આવેલા શબ્દો આપણે કયા કયા છે? તો ટ્યુબલાઇટ છે, ફેન છે, પેન, રૂપ, પછી છે આપણે પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેડ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ. આટલા શબ્દો આપણે ફકરામાં આવેલા નથી, કે જે અંડરલાઈન નથી કર્યા એ શબ્દો આપણે આવેલા નથી. એટલે આપણે જે અંડરલાઈન કરી છે એ તમારે ફકરામાં આવેલ શબ્દો અહીંયા લખવાના, અને જેમાં અંડરલાઈન નથી કરી એ શબ્દો આપણે અહીંયા લખવાના. એટલે આપણે આ એક્ટિવિટી 3B જોયું. હવે સામે આપણને છે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને કોષ્ટકમાં ભરવાના છે. હવે ઇન માય ક્લાસ અને નોટ ઇન માય ક્લાસ, એટલે કે મારા વર્ગખંડમાં શું છે અને મારા વર્ગખંડમાં શું નથી એ આપણે આપણી રીતે જોવાનું. તમે વર્ગખંડમાં આપણે બેસતા જતા, એટલે આપણા વર્ગખંડમાં શું હતું અને શું નહીં એ આપણને શબ્દો આપ્યા છે, તો જે આપણા વર્ગખંડમાં છે એ શબ્દો આ બાજુ લખવાના, અને જે આપણા વર્ગખંડમાં નથી તે આ બાજુ લખવાના. તો તમને ખબર છે આપણા વર્ગખંડમાં શું શું છે? સીલિંગ છે, બ્લેકબોર્ડ છે, ટીચર છે, વિન્ડો છે, બુલેટિન બોર્ડ છે, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કપબોર્ડ, ચેર, ડોર, પછી બેન્ચ, ચોકસ્ટિક, પછી મેપ પણ આપણે બતાવવામાં આવે છે, એટલે મેપ અને પેન. આ બધી વસ્તુ આપણે છે, અને જે નથી એ આપણે ન બોલીએ સામે તમારે લખી દેવાનું. હવે એના આપણે વાક્યો બનાવવાના છે, કે ઉદાહરણ પ્રમાણે વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. તો આપણે એક વાક્ય લઈએ કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. બરોબર, આપણે કોઈ પણ એક વાક્ય બનાવવાનું. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, કે મારા વર્ગમાં શું છે? ગ્રીન બોર્ડ, એક લીલા કલરનું પાટિયું છે. ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગમાં કોમ્પ્યુટર નથી. બરોબર, હવે આપણે એ રીતે લખવાનું કે ધેર ઇઝ અ, શું લખવાનું છે? ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ. અને શું નથી એ લખવાનું, ધેર ઇઝ નો રૂફ. ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ. એટલે જે વસ્તુ છે એ લખવાની અને સાથે જે નથી એ પણ લખવાની. બરોબર, પછી ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ. હવે there is no platform. There is no platform in my classroom. તો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના. હવે એક્ટિવિટી 3C છે. એક્ટિવિટી 3C. એક્ટિવિટી 3C જેમાં આપણે ટ્રુ ફોલ્સ, ખરા ખોટા જોવાના છે. તો આપણે જોઈએ હિતુ's ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો આપણે આવશે ફોલ્સ. ફોલ્સ એટલે કે ખોટું આવશે. બીજું ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, તો સાચું આવશે. ત્રીજો ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, એને ખોટું કરવાનું. ચોથો there are 2 dustbins in the class, એને સાચું કરો. there are 2 dustbins in the class, સોરી એને ખોટું કરવાનું, ખોટું કરો. પાંચમો the pictures are on the wall. the pictures are on the wall, એમાં ખોટું કરો. છઠ્ઠો there is a cupboard near the blackboard, એને આપણે શું કરવાનું છે?
સાચું કરવાનું છે. પછી ત્યારબાદ પાછળ છે he too is in the first bench. he too is in the first bench. તો એને રાઈટ કરો. the ceiling is pink. ખોટું કરો. the floor and benches are clean. the floor and benches are clean. એને સાચું કરો. there is a dictionary on the table. એને આપણે સાચું કરવાનું છે. બરોબર. આપણે ખરા ખોટા થઈ ગયા છે. હવે અહીંયા આગળ આપણે પાર્ટ 2 પૂરો કરીએ છીએ.